નમસ્કાર ગુજરાત, આજના તાજા હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડવાને લઈને એક સૌથી મોટી આગાહી સામે આવી છે। ચોમાસું શરૂ થઈ ગયું છે મિત્રો, કેરળની અંદર ચોમાસું પહોંચ્યું છે। હવે આ ચોમાસું છે ગુજરાત નજીક આવવાને લઈને આગામી 3 કલાક ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અહીંયા તમે જોઈ શકો છો, અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમો સક્રિય થયા છે। એક સાથે મિત્રો અત્યારે કુલ મળી અને 4 સિસ્ટમો બની છે। આ 4 સિસ્ટમો અસર પહોંચાડી શકે છે। વરસાદ પડવાને લઈને સૌથી મોટી માહિતી એ પણ મળી રહી છે કે મધ્ય ભારતની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભોપાલ તેમજ મધ્યપ્રદેશની અંદર જોવા મળી રહ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે મધ્ય ભારત તરફથી જે પવનો ફૂંકાય અને ગુજરાત નજીક આવશે તો એમાં દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર જે છે એ વરસાદ પડશે। ચાલુ સિઝનની અંદર ચોમાસું હજી શરૂ થયું એ પહેલાં પૂર્વાનુમાન ગુજરાત રાજ્ય માટે લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ આ પૂર્વાનુમાનના ભાગરૂપે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને એક માહિતી મળી છે। 24 કલાક ભારે અતિ ભારે વરસાદ રહેશે, પરંતુ તેની સાથે હવામાન વિભાગ દ્વારા જે સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે ધોળકા છે, સાથે સાથે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે ત્યાં વરસાદ પડશે। ધોળકા, વિરમગામ, અમદાવાદ, સુરેન્દ્રનગર, હળવદ, સાથે ખંભાત અને બીજા ધોરેલા લાગુના વિસ્તાર, ભાવનગર, અમરેલી અને બોટાદ લાગુના વિસ્તારની અંદર જે છે એ વરસાદ પડશે। મહેસાણાની અંદર વરસાદ પડશે, લુણાવાડા છે, વડોદરા છે, તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતની અંદર ફરી વખત સુરત લાગુના વિસ્તારો હોય, નવસારી હોય, ચીખલી હોય, તેમજ વ્યારા, માંડવી, આ દરેક જિલ્લાઓની અંદર વરસાદ પડશે। હજી પણ ગુજરાતના હવામાન ખાતા દ્વારા જે છે એ સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યાં તો વરસાદ પડવાને લઈને ચારે તરફથી જે છે એ વરસાદી માહોલ જામે એની આગાહી કરવામાં આવી રહી છે। હવે અહીંયા તમે જોઈ શકો છો, દક્ષિણ ભારત તરફથી વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શરૂઆત થઈ ગઈ છે। 24 કલાક ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડે, પરંતુ દક્ષિણ ભારતથી અરબ સાગરના દરિયા વચ્ચે જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને એ લો પ્રેશર સિસ્ટમ હવે પછીના દિવસોની અંદર એટલે કે 4 તારીખથી લઈ અને 7 તારીખ સુધીમાં બીજા અન્ય જિલ્લાઓની અંદર પણ પ્રવૃત્તિ જોવા મળશે। એમાં ગુજરાતના જે સૌરાષ્ટ્ર ઝોનની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના પશ્ચિમ જે વિસ્તારો છે પશ્ચિમ ઝોનના, તેની અંદર વેરાવળ છે, માધવપુર, પોરબંદર તેમજ જૂનાગઢ છે, ભાણવડ છે, આ દરેક જિલ્લાની અંદર વરસાદ પડશે। આ સાથે મિત્રો કચ્છ લાગુના વિસ્તારની વાત કરવામાં આવે તો કચ્છ લાગુના વિસ્તારની અંદર લખપત, નલિયા, ખાવડ તેમજ ઘણા બધા એવા મુદ્રા લાગુના વિસ્તારો છે કે ત્યાં વરસાદ જે છે એ જોવા મળશે। તો આ દરેક આગાહી અને દરેક માહિતી તમને જણાવી એ પહેલાં જો તમે અમારી આ લોક જાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી હવામાન વિભાગ દ્વારા જે પણ માહિતી આપવામાં આવશે તે અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલા પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી આપવામાં આવશે તે દરેક માહિતી તમને સમયસર મળી જાય। તો મિત્રો આજના હવામાન સમાચારની શરૂઆત કરીએ તો સર્વપ્રથમ આપણે જોશું દક્ષિણ ભારતથી ચોમાસું જે છે એ આગળ વધી રહ્યું છે। અત્યારે જે ચોમાસું અરબ સાગરના દરિયાની અંદર પહોંચ્યું છે તેની પણ માહિતી મળી રહી છે। અરબ સાગરની અંદર મિત્રો અત્યારે ચોમાસું પહોંચવાને લઈને સૌથી મોટા એ સમાચાર છે કે આગામી 3 કલાકમાં મુંબઈ લાગુના વિસ્તારો હોય, મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો હોય, તે દરેક રાજ્યની અંદર ચોમાસું જે છે પહોંચી જશે। પરંતુ એ પહેલાં હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી છે કે દક્ષિણ ભારતની અંદર વરસાદ પડવાને લઈને એક આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ એક લો પ્રેશર સિસ્ટમ જે છે એ અરબ સાગરની અંદર બની રહી છે। હવે આ લો પ્રેશર સિસ્ટમ જે છે એ ના પવનો દક્ષિણ ભારત તરફ આગળ વધી રહ્યા છે, એટલે દક્ષિણ ભારતના પવનોની કારણે બેંગ્લોર, બેંગલવી, મદુરાઈ, ચેન્નઈ, પોંડુચેરીથી લઈ અને ખાસ કરીને કેરળ સુધીના વિસ્તારોની અંદર જે છે એ વરસાદ પડશે। આ સાથે શ્રીલંકા લાગુના વિસ્તારની અંદર પણ જે છે એ વરસાદ પહોંચી ગયો, ચોમાસું પહોંચી ગયું છે। 2026ની સાલનું એટલે કે આ સાલનું જે છે એ સૌથી મોટું વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે। આ વાવાઝોડું જે છે એ મિત્રો અત્યારે બંગાળની ખાડીની અંદર અથવા તો કહી શકાય અંદમાન નિકોબારના ટાપુના પાછલા ભાગોની અંદર જે બેંકોક લાગુના વિસ્તાર છે, થાઈલેન્ડ છે, આ તમામ દેશોની અંદર વાતાવરણની અંદર એક મોટો પલટો આવ્યો છે। તેના કારણે ત્યાં ડિપ્રેશન સુધીની જે અસર છે એ જોવા મળશે અને ડિપ્રેશનમાંથી જે ડીપ ડિપ્રેશન સુધીની સિસ્ટમ બને ત્યારે આપણે એવું માની શકીએ કે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાશે। હવે સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર જ્યારે જે પણ સિસ્ટમો ફેરવાય છે તો તેના વરસાદ જે છે
એ અને ભારે પવનો જે છે એ જોવા મળે છે. એટલે કે ભારે પવનોની અંદર મિત્રો 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. તો મિત્રો આજે તારીખ 4 જૂન થઈ છે. 4 તારીખના રોજ ગુજરાત રાજ્યની અંદર કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તેની એક માહિતી મળી રહી છે, તે તમને જણાવીએ. આપણે વિવિધ મોડલોના ભાગરૂપે ગુજરાત રાજ્યનું હવામાન જોતા હોય ત્યારે GFS મોડલ અને આઇકોન મોડલ જે અંગ્રેજી મોડલ છે તેના માધ્યમથી પણ આપણે આગાહી જોશું. ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમ જે છે એ આગામી 3 કલાક માટે સૌરાષ્ટ્ર ઝોનથી ખૂબ જ દૂર જોવા મળી રહી છે. એટલે કે સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર હજી આજના દિવસે વરસાદ ના પણ જોવા મળે, પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ છે જોવા મળશે, તેની એક સૌથી મોટી માહિતી મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના થોડાક એવા જિલ્લાઓની અંદર ચોમાસાનો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે. બાકી તમે મધ્ય ભારતની અંદર જુઓ તો મધ્ય ભારતની અંદર લગભગ ચોમાસું જે છે એ આગળ વધતું જોવા મળી રહ્યું છે અને છૂટાછવાયા સ્થળો ઉપર હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે. એટલે કે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ હોય તો અમુક જિલ્લાઓની અંદર વરસાદ ના પણ હોય. એટલે સાર્વત્રિક વરસાદ પડવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આજે હવામાન વિભાગ દ્વારા સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ભારત તરફથી મધ્ય ભારત તરફ તમે જોઈ લો તો આજે સાંજ સુધીમાં દરેક ભાગની અંદર વરસાદ જે છે એ જોવા મળશે અને આ સાથે ઘણા બધા મેપ જાહેર કરવામાં આવ્યા છે. IMD ડિપાર્ટમેન્ટે પણ એક માહિતી આપી છે. ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટે જાહેર કરેલું છે કે ગુજરાત રાજ્યની અંદર 9 તારીખથી લઈને 17 જૂન વચ્ચે દરેક જિલ્લાની અંદર વરસાદ પડી જશે. એ જ રીતે ભારત દેશની વાત કરવામાં આવે તો મધ્ય ભારતનો ભાગ, દક્ષિણ ભારતનો ભાગ અને પૂર્વ ભારતના ભાગની અંદર પણ વરસાદ જે છે એ ભૂકા બોલાવશે. તો આ વરસાદની જે સ્થિતિ છે એ વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે જો મિત્રો અરબ સાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ બને અને એ લો પ્રેશર સિસ્ટમ હવે પછી આગળ વધે તો વાવાઝોડા આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે. કારણ કે ગુજરાતના જે ઉત્તર ભાગના ભાગ છે, ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં અને રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તારની અંદર જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીથી લઈ અને મોરબી સુધીના વિસ્તારની અંદર અને કચ્છ લાગુના વિસ્તારની અંદર મિત્રો ગઈકાલે જે છે એ વાવાઝોડાના પવનો ફૂંકાણા હતા અને હજી પણ આગામી 24 કલાક માટે તે આગાહી દર્શાવવામાં આવી છે. વાવાઝોડાના પવનો ફૂંકાઈ શકે છે. પરંતુ દક્ષિણ ભારતથી લઈને મધ્ય પૂર્વ ભારતના જેટલા પણ ભાગ છે, જેટલા પણ વિસ્તારો છે, દરેક વિસ્તારોની અંદર વરસાદ જે છે એ ભૂકા બોલાવશે. આ સાથે જ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. સાર્વત્રિક વરસાદ પડવાને લઈને સૌથી મોટી અપડેટ જાણવા મળી રહી છે, જેમાં રાજ્યમાં 16 જૂનથી આસપાસના જે વિસ્તારો છે એમાં ગુજરાત રાજ્યની અંદર 16 તારીખ સુધીમાં વરસાદ જે છે દરેક જિલ્લાની અંદર પડશે. સત્તાવાર રીતે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારબાદ 20 જૂનથી લઈ વાતાવરણમાં અંધારિયો વરસાદ અને અંધારિયો પલટો જોવા મળશે. ભારે પવનો ફૂંકાવા મળશે. 30 કિલોમીટર તો સામાન્ય પવનની ગતિ છે અને એ પછી હાઈ પવનની ગતિ જે છે એ મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની રહેશે. આ સાથે 28 તારીખ સુધીમાં સમગ્ર રાજ્યની અંદર સારામાં સારો વરસાદ પડશે. વાવણી લાયક વરસાદ જે છે એ જૂન મહિનાની 15 તારીખથી પડવાનું શરૂઆત થઈ જશે. અવારનવાર આપણને માહિતી મળે છે કે ગુજરાત રાજ્યની અંદર વરસાદ પડે પરંતુ તેમાં જે છે એ છૂટાછવાયા સ્થળો ઉપર વરસાદની આગાહી વધારે પડતી જોવા મળી રહી હોય ત્યારે આવનારા દિવસોની અંદર હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા જે માહિતી આપવામાં આવી છે તેને જોતાં ગુજરાત રાજ્યનું 24 કલાકનો જે અલ્ટિમેટ છે એ જાહેર થઈ ગયું છે, જેમાં વાવણી લાયક વરસાદ પડવાને લઈને માહિતી મળી. બીજી એ માહિતી મળી કે ગુજરાત રાજ્ય ઉપર 24 કલાક વાતાવરણ જે છે એ સક્રિય રહે અને ત્યાર પછી હવામાનની અંદર મોટો ફેરફાર આવે. એટલે અંબાલાલ પટેલે એક એ પણ માહિતી આપી છે કે ગુજરાતના જાણીતા ભાગોની અંદર જે છે સૌપ્રથમ ચોમાસાના વરસાદની શરૂઆત થશે. સાર્વત્રિક વરસાદની શરૂઆત થશે પરંતુ એની વચ્ચે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર બ્રેક મારતો વરસાદ પણ પડશે. એટલે મિત્રો જો આવનારા 24 કલાક એટલે કે 5 તારીખ અને 6 તારીખના રોજ વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર, તો એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વરસાદની આગાહી માત્ર 6 તારીખ સુધી રહેશે. ત્યાર પછી જો 7 અને 8 તારીખે મધ્ય ગુજરાત અથવા પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદની આગાહી જોવા મળે તો આગામી 3 થી 4 દિવસ માટે આ તમામ ભાગની અંદર જે છે ચોમાસું આગળ વધતું જોવા મળી શકે. એટલે 10 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ છે એની શરૂઆત થઈ જશે.
16 તારીખ સુધીમાં વાવણી લાયક વરસાદ થઈ જશે. જો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે દરેક જિલ્લાની અંદર અને દરેક વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે, પરંતુ એ સાર્વત્રિક વરસાદ નથી, છૂટોછવાયો વરસાદ છે, એટલા માટે વાવણી લાયક વરસાદ ના ગણી શકાય. હવે પછી જે વરસાદ પડવાનો છે એ સાર્વત્રિક વરસાદ હશે અને વાવણી લાયક વરસાદ પડશે. આ સાથે જ મિત્રો અત્યાર સુધીની જે આગાહી હતી એ આગાહી હવે બદલાઈ ગઈ છે. 3 તારીખથી 7 તારીખ સુધીની વચ્ચે ગુજરાતના કયા ભાગની અંદર એટલે આગામી 4 દિવસ માટે કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તેની એક મોટી અપડેટ મળી છે. તમે જોઈ શકો છો આજે ભારે વરસાદની આગાહી ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે દર્શાવવામાં આવી. તો સાથે આ નકશાની અંદર તમે જોઈ શકો છો આ મેપ જે જાહેર કરવામાં આવ્યો છે એ તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. IMD દ્વારા ઓફિશિયલી આ મેપની જાહેરાત કરવામાં આવી, જેમાં ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ અને રેડ એલર્ટની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે. હવે તમે આ નકશામાં જોઈ શકો છો કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, મોડાસા, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, પાટણ, ખેડા અને આ જે જિલ્લાઓ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે એ ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. બાકી તમે અહીંયા જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પૂર્વ ગુજરાતની અંદર જે પશ્ચિમી વિક્ષેપોની અસર છે તેના જ કારણે વરસાદ પડતો જોવા મળી રહ્યો છે. બાકી સિસ્ટમના આધારે હજી પણ મોડો જ વરસાદ છે એ શરૂ થશે. એટલે આ તમામ જિલ્લાઓની અંદર 3 તારીખની આગાહી હતી, આજે 4 તારીખની આગાહી છે અને હવે પછી જે 5, 6, 7 તારીખની આગાહી દર્શાવવામાં આવી. એટલે કન્ટિન્યુ 4 દિવસ સુધી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટોના જે છે એ આગાહી દર્શાવવામાં આવી છે. મેપમાં પણ જણાવવામાં આવી રહ્યું છે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહીસાગરના જે જિલ્લાઓ છે તેની અંદર વાતાવરણની અંદર એકાએક મોટો પલટો આવશે, એટલે વરસાદી માહોલ છે એ જામશે અને આ દરેક જિલ્લાઓની અંદર ફરી એક વખત જે છે એ ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે. હવે ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે ગુજરાત રાજ્યની અંદર વરસાદનું પ્રમાણ છે એ વધશે અને વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ છે એ ઘટશે, એટલે વાવણી લાયક વરસાદ થઈ જશે. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ ચાલશે, કારણ કે વાવણી લાયક વરસાદની જે ખેડૂતો અત્યારે લાંબા સમયથી રાહ જોતા હતા એ અંતે 15 દિવસ મોડો ચોમાસું શરૂ થાય ત્યારે પણ છે એ વાવણી વહેલા થતી જોવા મળી રહી છે. ઘણા બધા વિસ્તારોની અંદર તો પવન સાથે વરસાદ જે છે ફૂંકાણો છે અને હજી પણ વરસાદ જે છે એ આગામી દિવસોની અંદર એટલે કે 7, 8 અને 9 તારીખ સુધીમાં તો ગુજરાતના લગભગ મધ્ય ભાગના પોણા ભાગના વિસ્તારો એટલે કે 50 થી 70% વિસ્તારોની અંદર વરસાદ પડી જશે. તો આ એક સૌથી મોટી આગાહી મળી રહી છે. હજી પણ તમને આવતીકાલના વિડીયોની અંદર નવી માહિતી અને નવી આગાહી જણાવીએ તે માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહેજો.